ઘડીએ આવેદનપત્ર આપીને થાકી ગયા છીએ। હવે સરકારે આ જ કંપનીઓને પરમિશન આપી દીધી છે વ્હાઇટ નંબર પ્લેટમાં, તો તેનો અમે રિક્ષા ડ્રાઈવરો સખત વિરોધ કરીએ છીએ। બરાબર, તો દરેક રિક્ષા ચાલકોએ અમને સાથ સહકાર આપવાની જરૂર છે। માટે અમે સાથ સહકાર માટે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપી દીધેલું છે, મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપેલું દીધેલું છે, પણ કોઈ જ અમારી રજૂઆત ઉપર ધ્યાન આપતું નથી। માટે હવે અમે આ રિક્ષાથી એટલા કંટાળી ગયા છીએ કે રિક્ષા 1 તારીખના રોજ કલેક્ટર કચેરી ખાતે જમા કરી મૂકી દઈ જવાબદારી સરકારની રહેશે। જય હિન્દ, જય ભારત। ओला उबर बंद करो, बाइकोट उबर ऑनलाइन एप्लिकेशन बंद करो, बंद करो भाई, बंद करो। તમે ખાલી પકડી રાખો। જે ઓનલાઈન એપ્લિકેશનો ચાલે છે તેનો અમે લોકો સખત વિરોધ કરીએ છીએ અને અમે તો હવે ઓલા ઉબેર રેપિડો ચલાવવાના નથી, પણ જે લોકો ચલાવે છે તેઓ અમને સાથ સહકાર આપે તેવી દરેક રિક્ષા ચાલકને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અમને પૂરેપૂરો સાથ સહકાર આપવા દરેક રિક્ષા ચાલકોને નમ્ર વિનંતી છે। चलो विजय चालू करो, बस एक विजय भाई। गुजरात रिक्शा चालक रोजगार बचाव आंदोलन कन्वीनर बीजेपी सरसावा हमणा हाल में ताजेतर में केन्द्र सरकार द्वारा जे 2025 एग्रीगेटर कंपनी गाइडलाइन बहार पाड़ी है तेनु अमे अमदावादना रिक्शा चालको, गांधीनगरना रिक्शा चालको, राजकोटना रिक्शा चालको, विविध रिक्शा चालको साथे संकळायेल ट्रेड यूनियन एक्ट हेठळ नोंधाયેલ યુનિયન સખત પક્ષમાં વિરોધ કરીએ છીએ તેમનો વખોડી કાઢે છે એગ્રીગેટર કંપનીઓના નિયમોને। કારણ કે આ એગ્રીગેટર કંપનીઓની અંદર એગ્રીગેટર કંપની અને કેન્દ્ર સરકારની મિલીભગત હોય, ડ્રાઈવરનું શોષણ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ એગ્રીગેટર કંપનીઓની અંદર ફક્ત અને ફક્ત ડ્રાઈવરનું શોષણ જ છે। શોષણ એટલા માટે કહી રહ્યા છે કે આ નિયમોની અંદર 2 વ્હીલર અને 4 વ્હીલર જે પ્રાઇવેટ પાર્કિંગવાળા વ્હીકલ છે એવા વ્હીકલોને પણ કેન્દ્ર સરકારે પરમિશન આપી છે પેસેન્જર લેવા અને લઈ જવાની। તો પછી ગુજરાતમાં 10 લાખ રિક્ષા ચાલકોનું શું આગળનું ભવિષ્ય થશે? રિક્ષાવાળાનું તો નુકસાન જ છે। બીજું એ છે કે આ એગ્રીગેટર કંપનીઓની અંદર એવું છે કે રિક્ષા ચાલકોને 100 રૂપિયા ભાડું થતું હોય તો કંપનીઓ 100ની જગ્યાએ 70% આપે અને 30% કંપનીઓ રાખે। આ પણ નુકસાન છે। બીજું નુકસાન એવું છે હજુ કે આની અંદર જો એગ્રીગેટર કંપનીને ચાલતા વ્હીકલોની અંદર પેસેન્જર સાથે ઘણી જગ્યાએ ભાડા બાબતે બબલ થતી હોય છે, ઓટોમેટિકલી ભાડા વધી જતા હોય છે। ચોથો મુદ્દો એવો છે આની અંદર કે એગ્રીગેટર કંપનીઓની અંદર કેન્દ્ર સરકારે 2 થી 2.5 ગણું ભાડું વસૂલી શકે પેસેન્જર પાસે એવી પણ જાહેરાત કરવામાં આવી છે। વધારે પડતું એવું છે અંદર કે આ એગ્રીગેટર કંપનીઓની અંદર જે નિયમો બનાવવામાં છે એ નિયમોને સરકારે જ ખુદ ઘોળીને પી ગઈ હોય એવું લાગે છે। કારણ કે બોમ્બે મોટર વ્હીકલ એક્ટ 66ની કલમનું ઉલ્લંઘન થાય છે અને ભારતીય બંધારણની આર્ટિકલ નંબર 14નું પણ ઉલ્લંઘન થાય છે। અમારા રિક્ષા ચાલકોનો હક અને અધિકાર એ અમારો જન્મજાતથી અધિકાર છે। ભારતના બંધારણ આર્ટિકલ નંબર 14માં પણ છે કે તમે તમારો હક અને અધિકાર માટે લડી શકો છો। તો અધિકારને પણ સરકાર ઘોળીને પી ગઈ છે। માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓના રિક્ષા સાથે જોડાયેલ યુનિયનો આ એગ્રીગેટર કંપનીઓના વિરોધમાં જે તે જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી રહ્યા છે। કલેક્ટર સાહેબશ્રીને, પોલીસ કમિશનર સાહેબશ્રીને, વાહન વ્યવહાર મંત્રીને
કેન્દ્રીય લેવલમાં હમણાં જે તાજેતરમાં છે ગડકરી સાહેબ તેમને અમે બાય પોસ્ટ મોકલી છે, પ્રધાનમંત્રી સાહેબને પણ બાય પોસ્ટ રિટર્ન મોકલે છે કે આ એગ્રીગેટર કંપનીઓ તેમાં રિક્ષા ચાલક ભાઈઓ માટે નુકસાનકારક છે. આ એગ્રીગેટર કંપની બંધ કરવી જોઈએ એવી અમારી રજૂઆતો છે. જો ટૂંક સમયની અંદર 1 તારીખની અંદર સુધીમાં આ એગ્રીગેટર કંપનીઓના વિરોધમાં અમારું આવેદનપત્ર જે આપેલું છે એની ઉપર અમલ કરવામાં નહીં આવે તો અમે ગુજરાતના વિવિધ યુનિયનો ભેગા મળીને આ બાબતે દરેક જિલ્લાઓમાં કલેક્ટર કચેરીની કચેરીએ અમારું રોજીરોટીનું સાધન એટલે ઓટો રિક્ષા મૂકીને અને ચાવી મૂકો આંદોલન તરફ વળ્યા છીએ. તો દરેક રિક્ષા ચાલક ભાઈઓને વિનંતી છે, દરેક રિક્ષાના યુનિયનના હોદ્દેદારોને વિનંતી છે કે આ મુહિમમાં અત્યારે હાલ આપણે નહીં જઈએ તો સરકાર આપણને પછી કંઈ સાંભળતી નથી અને આપણે રિક્ષા ચાલકોને ના છૂટકે પછી છેલ્લે ભીખ માગવાનો સમય આવશે, મૃત્યુ આત્મહત્યા કરવાનો સમય આવશે. માટે આવી કોઈ ઘટના બને નહીં એની માટે સરકારને વિનંતી છે કે આવી કોઈ ઘટના ન બને તો આ નિયમને ફરીથી તમે સુધારો વધારો કરો. રિક્ષા યુનિયન જિંદાબાદ, રિક્ષા યુનિયન જિંદાબાદ, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. વિજયભાઈ તું